ભાડામાં ઘટાડો કર્યો છે, જેથી કરીને ગરીબ વર્ગને ફાયદો મળે. વાઘોડિયા સ્કેટિંગ રિંગ 53,000 તથા અનામત 50,000 વસૂલ લઈ અને 1 વર્ષના બદલે 3 વર્ષ ભાડાપટ્ટે ફાળવવા માટેનું કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે. બદામડી ખાતે તૈયાર થયેલી નવીન આર્ટ ગેલેરીની પણ લાગતો જે ડિપાર્ટમેન્ટે વધારે સૂચવી હતી ઘટાડી અને 5,000 અને ધંધાકીય માટે 10,000 મંજૂર કરવામાં આવી છે. આ નવીન આર્ટ ગેલેરીનું નામ સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી રાખવાનું સ્થાયી સમિતિમાં તમામ સભ્યોએ સર્વાનુમતે ઠરાવ્યું છે. વડોદરા શહેરમાં દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોનમાં જે ડોર ટુ ડોરના ઇજારા કરવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરું તો દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં ડોર ટુ ડોરના ઇજારામાં લાઇટ ગુડ્સ વ્હીકલ વત્તા બલ્ક જનરેટર માટેના વ્હીકલ, ગાર્ડન વેસ્ટ માટેના વ્હીકલ, કિચન વેસ્ટ માટેના વ્હીકલ જે ગઈ વખતના વ્હીકલ હતા એની સરખામણીમાં 10,000 ઘર માટે એક વ્હીકલ મંજૂર કર્યું છે. આ જે નાના વ્હીકલ છે એનું ભાડું ₹5515 પ્રતિ 8 કલાક નક્કી કરવામાં આવ્યું છે અને વજનના બદલે શિફ્ટનો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે. એક વ્હીકલ રોજના 1,500 કિલો વજન લાવવાનું રહેશે. આ તમામ વ્હીકલનું મોનિટરિંગ વડોદરા શહેર સૂચવે, વડોદરા કોર્પોરેશન સૂચવે એવી એક જગ્યાએ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર બનાવી અને કરવાનું રહેશે અને વડોદરા મહાનગરપાલિકાના આઈટી ડિપાર્ટમેન્ટની નિગરાનીમાં કરવાનું રહેશે. એ સિવાય જે વ્હીકલ રિક્ષા લાવવાની છે એ કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે લાવવાની રહેશે. એ ટાઈપિંગ મિસ્ટેક હતી, એ પણ સુધારો કર્યો છે. દરેક વ્હીકલનું થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવો જોઈશે એવી પણ શરત રાખી છે અને અકસ્માતના કેસમાં કદાચ ઇમરજન્સીમાં વળતર આપવાનું થાય તો દરેક ઝોનમાં ઇજાદારે 25 લાખ રૂપિયા ડિપોઝિટ તરીકે કોર્પોરેશનમાં જમા રાખવાના રહેશે. વાત કરીએ તો દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં ડોર ટુ ડોર કચરા, મટીરિયલ રિકવરી ફેસિલિટી અને રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન અતિ આધુનિક બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનમાં આરટીએસ નથી બનાવવાનું, ગધેડા માર્કેટ ખાતે ફક્ત MRFની ફેસિલિટી ઊભી કરવાની રહેશે. વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુઘડ બને અને સ્વચ્છતા ક્રમાંકમાં વડોદરા અગ્રિમતા હાંસલ કરે એ માટે અલગ અલગ મહાનગરોના મોડેલો જોઈ અને આ ઇન્ટિગ્રેટેડ ઇજારો કરવામાં આવ્યો છે. આશા રાખીએ કે નાગરિકોનો સાથ સહકાર પણ સારો મળે અને આ એજન્સીઓ દિલો જાનથી કામ કરે તો વડોદરા શહેરમાં સ્વચ્છતાનું જે ક્ષેત્રમાં આપણે પ્રગતિ મેળવી છે એ મેળવી શકાશે. કીર્તિસ્તંભ બગીખાનાથી જયરત્ન 4 રસ્તા સુધીનો રસ્તો બનાવવાનું કામ 17.5% વધુના ભાવે 5,82,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 13માં જયરત્ન 4 રસ્તે રામકૃષ્ણ બ્લોક સુધી ડિવાઈડર અને ફૂટપાથ સાથેના રોડને 17.5% વધુ 6,03,00,000ના કામને મંજૂર કરવામાં આવ્યું છે. બરોડા ડેરી તલસાણી જંકશન સુધી પ્યોર બ્લોક ફૂટપાથ તથા રોડ વાઇડનિંગ કાર્પેટ સિલ્કનું કામ છે એ 17.5% વધુના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે. પ્રોપર્ટી ટેક્સમાં ઇન્સેન્ટિવ રિબેટ તરીકે જે લોકો ચાલુ વર્ષ પહેલાંના વેરા ભરવા આવે એ તમામ લોકોને વ્યાજમાં માફી આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે. કોમર્શિયલમાં પણ 60% જે રિબેટ આપવાની હતી એના બદલે 80% આપવાનું ઠરાવવામાં આવ્યું છે. જે ભાડા આધારિત આકારણી પદ્ધતિ છે એમાં 100% વ્યાજમાં માફી આપવાનું ઠરાવવામાં આવ્યું છે અને બાકી 80% અને બંનેમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંનેમાં 80% રિબેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. લાલબાગ ખાતેની જે ટાંકી જર્જરિત થઈ ગઈ તેને ડિમોલિશ કરી અને નવીન ટાંકી બનાવવાનું કામ કે જે 39.26% વધુના ભાવે 16,99,00,000ના ખર્ચે બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ગોરવા કમાન્ડ વિસ્તારમાં સેકન્ડ ફેઝમાં જે એરિયા બાકી હતા એ એરિયામાં પાણીના નેટવર્કના કામને 13.8% ઓછા 3,99,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. સ્વર્ણિમ ગ્રાન્ટ પેટે જે સેલ્ફ પ્રોપેલ્ડ મિકેનિકલ સ્વીપર મશીન લેવાના હતા એ કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે અને
12 તારીખે જે પતંગ મહોત્સવ છે એને લગતો આનુષંગિક ખર્ચો કરવાની તમામ સત્તા કમિશનરશ્રીને આપવામાં આવે છે. ચલો પેલું